નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 21 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર। ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ શ્રી રામ ગ્રુપ ગાંધીધામના આર્થિક સહયોગથી દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું। ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા દિવ્યાંગજનો માટે સહાય કેમ્પ યોજાયો। 35 લાભાર્થીઓને સાધનો વિતરણ કરાયા। સમાજની સેવા અને માનવતાની ભાવનાથી પ્રેરિત રહીને અંજારમાં દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાય સાધના કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞ સમુત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર, ભારત વિકાસ પરિષદ અંજાર શાખા તથા ભારત વિકાસ પરિષદ દિવ્યાંગ સહાયતા કેન્દ્ર પારડીના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 એપ્રિલના રોજ અંજારમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર શ્રી રામ ગ્રુપ અમદાવાદ દ્વારા વિશેષ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો। સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં નિષ્ણાતોની સલાહ અને તબીબી તપાસ બાદ કૃત્રિમ હાથ અને પગ કેલિપસ, ઘોડી અને વોકિંગ સ્ટિક વગેરે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને આ બધા સાધનો વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। આ કેમ્પમાં કુલ 35 લાભાર્થીઓએ ભાગ લીધો હતો। કેમ્પનું ઉદ્ઘાટન શાખાના પેટ્રન સભ્ય પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ મહંત શ્રી સચ્ચિદાનંદ મંદિર અંજાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વિશેષ ઉપસ્થિતિ તરીકે શ્રી બાબુભાઈ હુંબલ, શ્રી રામ ગ્રુપ ગાંધીધામ અને ડોક્ટર શ્રી અમિતભાઈ પટેલ, પ્રમુખ ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંત ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ દ્વારા પર્યાવરણની સાથે દિવ્યાંગોની મદદ કરવા માટે સંસ્થા તેમજ દાતા પરિવારને આશીર્વાદ આપેલ હતા। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સંવેદના અને સેવા ભાવના વહેતી કરવાનું મહત્વપૂર્ણ કાર્ય થયું હોવાનું સંસ્થાના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું। મુખ્ય દાતા પરિવાર વતી શ્રી બાબુભાઈ હુંબલે તેના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તેમના પરિવાર તરફથી આ 5મા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ભગવાને આપેલ સંપત્તિને સાર્થક બનાવવાનો ભાવ તથા અન્યને મદદરૂપ થવાનો આત્મસંતોષ થાય છે, એવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આપણી આગામી પેઢીને પણ નમ્રતા અને સમાજ સેવાના સંસ્કાર આપવા કટિબદ્ધ થવું પડશે। આગામી સમયમાં પણ શ્રી રામ ગ્રુપ આવા સેવા કાર્યો માટે સહયોગી બનતો રહેશે તેવી ભાવના શ્રી બાબુભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। પારડી શાખાના પ્રતિનિધિ શ્રી ગોગારીએ માહિતી આપી હતી કે આ તેમનો 205મો કેમ્પ છે અને અત્યાર સુધીમાં આ કેન્દ્ર દ્વારા 24,500 થી વધુ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા દાતા પરિવાર તથા પારડી ટીમને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કચ્છની ભારત વિકાસ પરિષદ વિવિધ શાખાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંજારની શાખાના સેવા કન્વીનર પરેશભાઈ સોનીના માર્ગદર્શનમાં પ્રકલ્પ આયોજક અમિતભાઈ સોની, દીપ ભંસાલી તથા કુશલ પરમારે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી। કાર્યક્રમનું સંચાલન શ્રી દીપેન પંડ્યાએ અને આભાર વિધિ શ્રી પરેશભાઈ સોની દ્વારા કરવામાં આવી હતી તેવું શાખા મંત્રી હિતેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ 7મ તારીખ 20/4/25 રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25 શનિવાર, સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025 સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે આપણે ફરી મળશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।